હલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બહાર મળે તેવો શેરડીનો રસ આપણે ઘરે બનાવીશું। તો અહીંયા મેં 3 ચમચી જેવો મેં ગોળ લીધો છે અને એક વાટકી 10 થી 12 જેટલા આપણે પુદીનાના પાન લીધા છે અને એક લીંબુ લેશું। લીંબુ તમે વધારે ખટાશ જોતી હોય તો તમે એડ કરી શકો છો, પણ મેં અહીંયા એક લીંબુ લીધું છે। અને આ જે શેરડીનો રસ એકદમ ટેસ્ટી અને સારો એવો બને છે ઘરે। તો આ ઉનાળાની ઋતુમાં ઠંડક માટે આપણે ઘરે રસ બનાવીશું ઠંડો ઠંડો। તો આ રીતે આપણે લીંબુ પણ નીચોવી લેશું। અહીંયા આપણે મિક્સર જારમાં આપણે ક્રશ કરી લેશું, એટલે એકદમ સરસ એવો આપણો રસ છે, એકદમ બહાર મળે તેવો જ આપણે ઘરે બનશે। તો અહીંયા મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને હવે મિક્સર જારમાં આપણે એને ફેરવી લઈશું। ઉપરથી મેં થોડાક એવા મરી એડ કર્યા છે। સ્વાદ પ્રમાણે થોડુંક નમક એડ કરીશું અને ઢાંકણ આપણે બંધ કરી અને હવે એને મિક્સર જારમાં આ રીતે ક્રશ કરી લેશું। આ રસ બહુ ઠંડક આપે છે અને શેરડીનો રસ ઘરે બનાવો એકદમ ઇઝીલી અને 5 જ મિનિટમાં બની જાય છે। આ રસ બનાવો બાળકોથી લઈ અને મોટાને બધાને આ રસ પીવડાવશો તો એટલી ઠંડક આવે છે। તો હજી મને એવું લાગે છે કે થોડુંક આપણે મિક્સર ફેરવી લઈશું, એટલે એકદમ આપણો રસ બહાર મળે તેવો જ ઘરે બનશે। અને આ રસ બનાવવો ઇઝીલી હાવ સહેલો છે। તો તમે જોઈ શકો છો આપણું શરબત આ રીતે શેરડીનો રસ બની અને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે। ફીણ પણ બેસી ગયા છે। તો હવે આપણે ગરણીમાં એક ગાળી લેશું અને એમાં હવે આપણે પાણી થોડુંક એડ કરીશું, કેમ કે ખાટું છે એટલે આપણે સ્વાદ પ્રમાણે આપણે પાણી એડ કરીશું। આટલા ગોળમાં આપણે 4 ગ્લાસ જેવું આપણા શરબત બનશે આ રસ શેરડીનું। તો એમાં આપણે બરફ થોડોક મેં અહીંયા 3 ટુકડા જેવા એડ કર્યા છે અને તેને આપણે ચમચીની મદદથી બરાબર આપણે મિક્સ કરી લઈશું। તમને જોતાં જ પીવાનું મન થાય એટલો સરસ એવો ટેસ્ટી અને સારો એવો બને છે। પુદીનાના ફ્લેવરવાળો આપણે બનાવ્યું છે। અહીંયા તમે પુદીનાનું ફ્લેવર એડ કરશો એટલે બહુ સરસ એવો ટેસ્ટી અને સારો એવો બનશે। તો આ રીતે આપણે ગ્લાસ, મારે અહીંયા મોટા છે એટલે આપણે 2 ભરા છે, તમારે નાના ગ્લાસ હોય તો 4 થશે। અને અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે જ આપણે બનાવ્યું છે। તો તમે જોઈ શકો છો આ રીતે ઉપરથી આપણે મરી પાવડર એડ કરીશું થોડુંક અને પુદીનાના પાન ગાર્નિશ કરીશું। તો જો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તરત જોવા મળશે। થેન્ક યુ ફોર વોચિંગ।